મોરબી જિલ્લામાં આજ સવારથી મેઘો મંડાયો છે, ત્યારે હળવદ પંથકમાં મુશળધાર વરસાદ થતાં હળવદનો સૌથી મોટો કહી શકાય તેવો બ્રાહ્મણી 2 ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા. હવે જોઈએ મોરબી આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જનક રાજાનો એક વિસ્તૃત અહેવાલ. મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સુસવાવ ગામ પાસે આવેલ શક્તિસાગર બ્રાહ્મણી 2 ડેમમાં ઉપરવાસના પાણીની સતત આવક થતાં ડેમના રૂલ લેવલ મુજબ 100% ભરાઈ ગયો છે અને બ્રાહ્મણી ડેમ છલકાઈ ગયો છે. જળાશય વિસ્તારમાં 125 mm વરસાદ અને ઉપરવાસમાં ભારે આવકના કારણે પાણીનો પ્રવાહ ચાલુ છે. હાલ જળાશયમાં કુલ 421 ક્યુએક પાણીની આવક થઈ રહી છે, જેથી વધારા પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. પરિણામે નદી વિસ્તારના તટમાં જે ગ્રામ્ય લોકો વસવાટ કરે છે તેને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. એલર્ટ કરવામાં આવે છે. ખાસ કરીને નીચાણવાળા ડેમ વિસ્તારના ગામો સુસવાવ, કેદારિયા, ધનાડા, રાયસંગપુર, મયુરનગર, મ્યાણી, ચાડદ્રોવ, ટીકર, માનગઢ સહિતના ગામોના નીચાણવાળા જે વિસ્તારમાં લોકો રહે છે તેમને સલામત સ્થળે ખસી જવા માટેની તાકીદ કરવામાં આવી છે. અને વિસ્તૃત માહિતી અમારા પ્રતિનિધિ જનક રાજા જણાવે છે કે સિંચાઈ વિભાગ દ્વારા નીચાણવાળા ગામોના ગ્રામ્યજનોને પોતાના ઢોર ઢાંખર કે મિલકતને નદીના પટમાં નહીં જવા દેવા માટે સૂચના જારી કરી છે. આમ હળવદનો સૌથી મોટો કહી શકાય તેવો ડેમ છલકાઈ ગયો છે. બ્રાહ્મણી 2 ડેમ છલકાઈ ગયો છે.